આગળ વાત કરીએ મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી। ઊંઝા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ આ ચૂંટણી યોજાઈ। એપીએમસી ખાતે ભાજપના કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો ઊંઝા એપીએમસી ખાતે પહોંચ્યા। ઊંઝા એપીએમસીના ડિરેક્ટર દિનેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ભાજપમાં ક્યાંય જૂથવાદ નથી તેવું તેમનું નિવેદન છે। ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે તેવો તેમનો દાવો। એ 15 કરોડ કરતાં પણ વધુ સભ્યોની પાર્ટી છે। સમગ્ર વિશ્વમાં મોટી પાર્ટી છે। આવડી મોટી પાર્ટી હોય એટલે ક્યાંય ને ક્યાંય નાનું મોટું રહેતું હોય, પણ અંતે તો બધા ભારતીય જનતા પાર્ટીને જ સમર્પિત છે। એમાં ક્યાંય કોઈ વિખવાદ નથી। તો ઊંઝા એપીએમસી ચૂંટણી આજે યોજાઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે। એપીએમસી ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો દેખાઈ રહ્યો છે। નોંધનીય છે કે આ ચૂંટણી પહેલા કે જ્યારે જૂથવાદના આક્ષેપો લાગતા હતા તેને લઈને નિવેદન આપ્યું કે જૂથવાદ ક્યાંય નથી। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, એપીએમસી ઊંઝા એપીએમસીની આજે ચૂંટણી, કેવો માહોલ? ચોક્કસથી જણાવી દઉં કે સવારે 11 કલાકે આ ચૂંટણી જે પ્રક્રિયા શરૂ થઈ છે। હાલમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ હોય છે દિનેશ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે ટૂંક જ સમયમાં દિનેશભાઈ પટેલનું ઓફિશિયલી જે નામ હોય છે જાહેર કરવામાં આવશે। એટલે ફરી વખત દિનેશભાઈ પટેલ હોય છે તે ચેરમેન બનશે। ઉલ્લેખનીય છે કે 9 મહિના બાદ આ જે ચૂંટણી હોય છે તે યોજાઈ રહી છે, ત્યારે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો હોય પહોંચ્યા। ખાસ વાત કરીએ તો મહેસાણા લોકસભા સાંસદ હરભાઈ પટેલ પણ પહોંચ્યા છે। એટલે કે ટૂંક જ સમયમાં જે ઓફિશિયલી જાહેરાત હોય છે તે દિનેશ પટેલનું ચેરમેન કરવામાં આવશે। હાલમાં નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે દિનેશ પટેલ હોય છે તે ચેરમેન બની ચૂક્યા છે। તેમના જે કાર્યકર્તાઓ હોય છે તેમાં ઉત્સાહ જોઈ રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે અને ઉત્સાહ હોય છે તે મનાવી રહ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પરિણામ આવ્યું જાહેર નથી થયું, ચૂંટણી યોજાઈ રહી છે, તેમ છતાં ઘણા સમર્થકો છે કે જેમણે ઉજવણી કરવાની શરૂઆત કરી। તો રાજકોટમાં લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બવાલ થઈ રહી છે। મનપાના વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો વાયરલ થયો। વિજિલન્સ ટીમે રસ્તા પર પડેલો વેપારીઓનો માલ ઉપાડતા બોલાચાલી થઈ હતી। વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળાઓ દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે। ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી। ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી પણ કરાવી હતી અને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે। તો ઉગ્ર બોલાચાલીનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। અહીં જે દમણ શાખાની ટીમ પહોંચી હતી, વિજિલન્સની જે ટીમ પહોંચી હતી તેમની સાથે બબાલ થઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે। મનપાની ટીમ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। ઉગ્ર બોલાચાલીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે ગત વર્ષે જ્યારે મધ્યસ્થી કરવામાં આવી હતી તેમ છતાં આ વિવાદ કેમ થઈ રહ્યો છે? શું યોગ્ય વ્યવસ્થાઓ નથી કરવામાં આવી રહી? તો આ તરફ રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ। 2 પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી સર્જાઈ। પાઇપ વડે જાહેરમાં મારામારી કરાયા હોવાનો આક્ષેપ છે। અહીં મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મારામારીનું કારણ હજુ અકબંધ છે, પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અવારનવાર રાજકોટમાં આ પ્રકારે જાહેરમાં મારામારી બવાલના દ્રશ્યો સામે આવતા હોય છે। ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો ગોંડલ રોડ પાસેનો હોવાનું મનાઈ રહ્યું છે। ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી સર્જાઈ, જેમાં 2 પુરુષો અને એક મહિલા વચ્ચે બવાલ સર્જાઈ હતી, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો વડોદરા શહેર પોલીસ નવરાત્રીમાં વ્યસ્ત છે અને બીજી તરફ તસ્કરો હાથફેરો કરવામાં મસ્ત બન્યા છે। શહેરના ગીચ ગણાતા માંડવી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। અહીં એક ચોર દુપટ્ટાની દુકાનમાં હાથફેરો કરી ગયો। મિનિટોમાં જ એક સાથે 2 દુકાનોમાં ચોરી કરી। જુદી જુદી દુકાનોમાંથી મોબાઈલ ચોરી કરાયા હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે। ચોરી કરીને ચોર પલાયન થયો। તસ્કરની હાથ ચાલાકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।